સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં સરકાર દ્વારા અગરિયા શ્રમિકો માટે બનાવવામાં આવેલી નમક મજદૂર આવાસ યોજના હાલ કરોડોના ખર્ચે બનેલા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે। પાટડી, માલવણ, દેગામ, જેનાબાદ સહિતના વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે અનેક આવાસ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આજે આ તમામ મકાનો અને બિનવપરાશી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। આ મામલે એક સામાજિક કાર્યકર વિક્રમ રબારીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અગરિયાઓના નામે સરકારી ગ્રાન્ટનો વેડફાટ કરવામાં આવ્યો છે। તેમણે માંગ કરી છે કે આ બિનઉપયોગી બનેલા ખંડેર આવાસોને તોડી પાડીને અગરિયાઓની જરૂરિયાત મુજબ તમામ સુવિધાઓ સાથે નવા આવાસ બનાવવામાં આવે, જેથી શ્રમિકોને સાચા અર્થમાં ઘરનું ઘર મળી શકે। નમક મજદૂર આવાસ યોજના અંતર્ગત 180 થી પણ વધારે અગરિયા પરિવારોના રહેણાંક માટેના મકાનની યોજના જે તે વખતે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી હતી। એ અંતર્ગત પાટડીમાં 48, જેનાબાદમાં 30 થી વધારે, માલવણમાં 70 અને બીજા મીઠાગોડામાં 30 થી વધારે, એમ કુલ મળીને 180 થી પણ વધારે મકાનો અગરિયા પરિવાર માટે આપવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની ફાળવણી પણ કરવામાં આવી હતી, પરંતુ વીજળી અને પાણી આજે પાયાની સુવિધાના અભાવે ત્યાં અગરિયા પરિવારો વસવાટ કરવા જઈ શક્યા નહોતા અને આજની સ્થિતિમાં આ તમામ મકાનો એકદમ કંડામથી ખરાબ હાલતમાં પડ્યા છે, જર્જરિત હાલતમાં છે। ત્યાં તો ના તો એક પણ પરિવાર વસે છે અને જે પ્રમાણેના મકાનોની આજની સ્થિતિ છે એ એકદમ ખરાબથી ખરાબ સ્થિતિ છે। જે પ્રમાણે આ વિસ્તારના અગરિયાઓ કાળી મજૂરી કરી રણમાં 7 થી 8 મહિના વસી અને પોતાના પરિવાર માટે પેટીયું રડે છે, ત્યારે એમના નામે લાખોથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો તો આવે છે, પણ સાચા અર્થમાં રૂપિયા વપરાય ક્યાં છે એનો આજ દિન સુધી કોઈ હિસાબ નથી। વચ્ચે કેગે પણ આ બાબતે ગંભીર સવાલો કર્યા હતા કે અગરિયાઓના નામે ઘણી બધી યોજનાઓ ચાલે છે, ચાહે સોલરની યોજના ચાલતી હોય, એસ્કેપ પાણી વહીને જે અગરિયાઓના પાટા સુધી જાય છે એને રોકવા માટે જે ચેક ડેમોના કામ થતા હોય છે, આ તમામ બાબતો પર સરકારી એજન્સીએ જ્યારે સવાલ ઉઠાવ્યો ત્યારે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે અગરિયા એ છેવાડાનો માનવી છે, એ કાળી મજૂરી કરી અને પોતાના પરિવારનું પેટીયું રડે છે, ત્યારે એના નામે પણ જો આ પ્રમાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનાવશો તો ક્યાં જઈને છૂટશો।